હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો હું પણ મજામાં છું, તમે પણ ખુશ રહો એવા મારા રામ રામ ને સીતારામ ને જય માતાજી. આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર ત્રીજો અને રક્ષાબંધનની સભ્ય યુટ્યુબ ફેમિલીને મારા રક્ષાબંધનના ખૂબ ખૂબ અભિનંદન. એવી મારી શુભ આશા છે. એવા મા શક્તિ અને મા મેલે તમને સૌને ખુશી રાખે એવી વંદના છે. તો હાલો આપણે પણ આજે રક્ષાબંધનનો તહેવાર છે, તો મારે હમણાં પણ મારા બેન પણ આવવાના છે રાખડી બાંધવા. તો ચાલો તો હમણાં પછી મળવી, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. માંગો વિશને આપણે કરીશું હું મારો દ્વારકાધીશ. તો આપણે આજે બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આજે છે રક્ષાબંધન, તો હંધાઈ ભાઈ બહેનને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. હાલો પહોંચી જાય આપણે ઘરે હવે. તો લો આજે ઘરે શું કામ ચાલી રહ્યું છે જોઈ દેખ એટલે શું હાલે છે? મહેમાન આવ્યા છે. મહેમાન આવ્યા છે? હા, રાખડી બાંધવામાં નણંદ આવ્યા છે ને કે રાંધવી છે. હું ત્યાં રાંધવામાં રોટલા છે? રોટલા કાંઈ નથી, ભજીયા બનાવ્યા તો ભજીયાનો રગડું જો ચટણી થાય છે, ચટણી તૈયાર થઈ રહી છે. શેરો બનાવી વિચાર કરવું છે. હા તો તેવી મૂકી દીધી છે. એ શેરાની તૈયાર, પણ શેરો નહીં બને, નહીં બને, લગભગ નહીં બને. બનાવીને તૈયારી કરવું છે. કવચ છીરી પણ શેરો કરવો છે. રોટલા બનાવી નાખ્યા છે, શાક બનાવી નાખ્યું, રોટલા બનાવી નાખ્યા. ચટણીની તૈયારી ચાલી રહી છે. હવે ભજીયા બનાવવા ભજીયાની હદડું મૂકી દીધું છે, કમ્પ્લીટ કરી દીધો. ભજીયા થઈને તાર શાક તો અહીં મૂકી દીધું લાગે છે. શાક અહીંયા છે. તો હાલો હમણાં ભજીયા તૈયાર થાય તે વાત. શેરો બની રહ્યો છે હવે. સરખો બને વાય છે એવી જો ગંધાવામાં ખરી સુગંધ આવવા મળે શેરાની. હરખો નથી બનાવતી. બની ગયો શેરો જો. શેરો બની ગયો. ભજીયા બનાવવા છે. હે હવે નથી મોરસ. મોરસ પેલા નાખી ઘી, પછી નાખ્યો લોટ. શેરો ગાયત્રી બેન આવી ગયા સમોસા ખાઈ. હા એવડાને સમોસા બનાવ્યા. હલકા ખાવા બીજા. હા એટલે શેરો છે ને ભજીયા છે. ચાલો બધા ભજીયા ખાવા. અમારા બાપુજી છે અને અમારા ફૂઈ પોતે રાખડી બાંધે છે. જોતો હતો નાઇટ પાવર આવે છે ને લાઈન બાય બીજી આવે છે તો ને આવવાનું. અમાર ફૂઈ જો રાખડી બાંધવા આવી જશે. આખો પેંડો ખાઓ. હવડા બરવાળા છે. એક ફૂઈ કાલ આવ્યા હતા, એક ફૂઈ આજ આવ્યા, એક ફૂઈ નથી આવ્યા. બાંધી દો તો લેતા આવ્યા હોય બાંધી જ દેવાની. હા આ મોટા ફૂઈની હોત બાંધવા માંડ્યા જો.
તમે કોઈ દી વિડીયો જોયા નહીં હોય, આજ પહેલી વાર જોશો. બોલી આખો પેંડો ખાઈ ગયા, નાઈ ન પાડી. બધું ભેગું કર્યું છે એટલે બોલ શું બોલવાનું કાંઈ નહીં, એને 3 બેન 3 રાખડી થઈ ગઈ. હા તો ભાઈ રાખડી આવી ગઈ. એક ભાઈ ખોવાઈ જાય એક ભાઈ હીરા ગહવાઈ આ ભાઈ ઘરે ને ઘરે ને એટલે જો મને કાતું ને મેં હીરા ગહવાઈ ગયા. કારખાનું ચાલુ હોય પછી યાદ ન જાય. પહેલાના જમાનામાં એવું નહોતું ભાઈ રાખડીનું. હા ઓ 2 ફૂઈની લઈને આવ્યા, મોટા ફૂઈની પતંગ લઈને આવ્યા. રાજભાઈ હો, અમારા નાના ભેલા જેવી. હા કેમ છે રાજભાઈ, રાખડી બાંધી કે હજી તો અમારે દેવાંશી બેન જે વાટે ઊભા વેટિંગમાં છે હજી. અમારા રાજભાઈ રાખડી બાંધે છે. હે તો રાજભાઈ પેંડો ખાધો. રાજભાઈ કેટલી થઈ ગઈ? 3 રાખડીઓ થઈ ગઈ હો. એટલે આ તો એક લાઇટ વાળો હતો કઈ જો અત્યારે નવી. રાજભાઈ ત્યાં ડોળા કાઢે આમાં. લાઈટ વાળી છે. લાઇટ વાળા એવી રાખડી અત્યારે. લાઇટ વગેરે તો વાળું કરતા હોય તો લાઇટ કરવા થાય ને ક્યાં. અને હા છે રાજભાઈ ને જો એની બેન રાખડી ગાયત્રી બેન. દેવાંશી બેન રાખડી બાંધે છે. દેવાંશી બેન બાંધવા મને ઝડપી. હા બંધાઈ ગઈ રાખડી કમ્પ્લીટ અમારા રાજભાઈને. અમારા દેવાંશી બેને બાંધી. એ અમારા નાના બેન છે હંધા કરતા છેલ્લા જો નાના છે પણ લાગે મોટા હંધા કરતા. આ મોટે છે તો એના નહીં લાગે. આજનો વિડીયો બસ અહીં સુધી. તે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.